મારું નામ વાળા ભરતસિંહ પોપટભા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન. અત્યારે જે સ્વામિનારાયણ સંપ્રદાયના અમુક જે સાધુ છે અને એને મન ફાવે એવી વર્ષોથી વાતો કરે અને મન ફાવે એવા વર્ષોથી ધંધા કરે, જેને આપણે માણસ પણ ક્યારેય સ્વીકારી ન શકીએ એ એવા જો સ્વામિનારાયણવાળા ધંધા કરતા હોય તો એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ. એટલે તમે જ્યારે હોય ત્યારે વર્ષોથી તમારી આ પ્રથા છે કે તમે ભગવાન શંકરને ગમે એમ કહી દો, ભગવાન રામને ગમે એમ કહી દો, હનુમાન દાદાને ગમે એમ કહી દો, તમે દેવી દેવતાઓને ગમે એમ કહી દો. હમણાં તો તમે છોટા બે પાર્ટીમાં તો તમે દ્વારકાના ભગવાનને એમ કહો છો કે દ્વારકામાં ભગવાન છે જ નહીં. એ તો ભગવાન તો તમે સ્વામિનારાયણવાળા સંપ્રદાયના જે એને માનો એ ઘનશ્યામ પાંડે એ છપૈયામાં જન્મ એનો ઘનશ્યામ પાંડેનો થયેલો છે અને ઘનશ્યામ પાંડેએ સ્વામિનારાયણ ધર્મનો સ્થાપના કરેલી છે. એને 200 થી 250 વર્ષ થયા અને ઘનશ્યામ પાંડેએ જે લખેલી શિક્ષાપત્રી છે એ શિક્ષાપત્રી છે એ જ એને અંગ્રેજોને આપેલી છે. એના હું 1968, 69 ને 70 3 વર્ષ ગોંડલમાં રહેલો છું અને એ ગોંડલના સ્વામિનારાયણ મંદિરની સામે જ હું ભણતો, એટલે મને પાક્કી ખબર છે કે આ સ્વામિનારાયણવાળા એ વખતે યોગી હતા અને યાર પછી પ્રમુખ. એટલે આ બધા કોઈ સંતો કે એવું કાંઈ છે નહીં. આ તો મોટા મોટા એન્જિનિયરો, મોટી મોટી એક સ્વામિનારાયણ સંપ્રદાય છે, એ મોટી એક કંપની છે અને લૂંટબાજ સંસ્થા છે. આને કોઈ સંપ્રદાય કે કોઈ ધર્મ ગણવો એ સનાતન ધર્મ માટે તો એક પ્રકારની નિંદા અને આને ગણવા જેવું જ છે નહીં. છતાં એના જે અનુયાયીઓ છે કે એના હરિભક્તો છે એ ઘનશ્યામ પાંડેને આ દુનિયાનું નિર્માણ કરનારા માને તો અમને એનો કોઈ વાંધો નથી. આ દુનિયા ઘનશ્યામ પાંડેને થઈ એવો જો સ્વામિનારાયણના સંપ્રદાયના એના હરિભક્તો કહેતા હોય કે એના લફંગાઓ કહેતા હોય એની અમે કોઈ વાંધો નથી. બાકી ઘનશ્યામ પાંડે છે, યોગી છે, પ્રમુખ છે, એ તો એક પ્રકારના એન્જિનિયર અત્યારના તમે જુઓ એ તો કેટલા બધા હલકટ છો અને કેવા છો. આ દુનિયાના કોઈ ધર્મની અંદર આટલો વ્યભિચાર, ભ્રષ્ટાચાર કે ત્રિસંગ કે પછી સૃષ્ટિ વિરુદ્ધનું કામ જો કોઈ વધારેમાં વધારે આ દુનિયાના કોઈ ધર્મમાં ચાલતું હોય તો એ તમારા આ ઘનશ્યામ પાંડેના ધર્મની અંદર ચાલે છે. એટલે તમે બધા સમજી જાઓ. અને સનાતન ધર્મવાળાને તો મારી ખુલ્લી ચેતવણી છે કે હવે આ ઘનશ્યામ પાંડેના જે લફંગાઓ છે એને અમુક એના જે હરિભક્તો છે એમાંથી એની બહેનોને ઊભી કરી અને બહેનો પણ કરોડો અબજો રૂપિયા આપી અને સનાતન ધર્મના આગેવાનો કે સનાતન ધર્મના સાધુ સંતો સાથે તમે અત્યારે દ્વારકાના બ્રાહ્મણો સામે બોલ્યા અને બ્રાહ્મણોને તમે એક જ્ઞાતિના જે ચાકાના બ્રાહ્મણોને તમે હલકા ઉતારી પડ્યા. બ્રાહ્મણો તો સનાતન ધર્મનું કાળજું છે. અત્યારે માલધારી સમાજ કે દરેક હિન્દુ સમાજે આમાં ઉલ્લેખ ટાટકવાનું છે. અને આ ઘનશ્યામ પાંડેવાળી કંપની છે એને એક ફેરી સઠીના ધાવણ કરે. એટલે તમે જ્યોતિનાથ બાપુને એક બેન આવીને ગમે ત્યારે ગમે એમ બોલી જાય છે. અત્યારે ભારતની અંદર કોઈ સારામાં સારો જો કોઈ સંત હોય અને સ્વામિનારાયણ સંપ્રદાય સામે જો વિરોધ ઉઠાવો હોય તો એ જ્યોતિનાથ બાપુ છે. બાકી આ મોરારી બાપુ છે કે પછી રમેશભાઈ ઓઝા છે, જિગ્નેશ દાદા છે, સીતારામ બાપુ છે, તમે મહામંડલેશવાળા છો, ભારતી બાપુ હોય કે ઇન્દ્ર ભારતી બાપુ, આ તમે બધા હું ભગવા ફેરી નીકળ્યા છો. શેના ભગવા ફેર્યા? તમારે ક્યાં છોકરા છે? તમારે ક્યાં લગ્ન કરવા? તમારે ક્યાં કોઈને નિશાળે મેકવા જવા? તમારે ક્યાં કોઈને દવાખાને મેકવા જવા? તમારે શેની આસામે નીકળી પડો બહાર અને તમે રાજકોટમાં, અમદાવાદમાં આયા મિટિંગો કરો છો સંતોની અને લખપતિયા લાડુ ખાઈને નીકળી પડો છો. એટલે તમને શરમ નથી આવતી? તમને હવે નાનામાં નાના માણસો આવું કહેવા માંડે અને તમે સનાતન ધર્મના ઝંડા લઈને ફરો છો. તમે એની કરતાં પણ વધારે ખરાબ છો. એટલે જ તમે આમાં ચૂપ બેહો છો. પણ તમારે ચૂપ બેહવું હોય તો બેસજો. અમે હવે ચૂપ બેહવાના નથી. બાકી સ્વામિનારાયણ સંપ્રદાયને અમારી ખુલ્લી ચેલેન્જ છે. હવે તમે અહીંથી જાળવી જાઓ, નહીંતર પછી હવે ટૂંક સમયમાં જોયા જેખા પ્રોગ્રામો થતા અચકાય છે નહીં. તમે જેને હોય તમારો ધર્મ પોતે તમારા આખો સ્વામિનારાયણ સંપ્રદાયનો મારો 45 વર્ષનો બાળપણથી લઈને અત્યાર સુધીનો અનુભવ છે કે હરિભક્તો જે છે એ મોટા ભાગના 99% આમાં
ગુલાટો મારી ગયેલા છે, પછી દાદા હોય, દાદી હોય, બાપા હોય, મા હોય, દીકરો હોય, હાહુ હોય, બધું આમાં જાળમાં ફસાઈ ગયેલું છે. એટલે હવે કોઈ એની સામે બોલીએ કેમ નથી. અને પૈસા તો આ દુનિયાની માલિકોર સૌથી વધારે જો કોઈ હોય તો એ ઘનશ્યામ પાંડે કંપની પાસે છે. એની સામે અમને કાંઈ વાંધો નથી. તમે આખી દુનિયાના સમ્રાટ બની જાઓ, તમે ઘનશ્યામ પાંડેને આ ભગવાન શિવ કરતાં મોટા માનો, રામ કરતાં મોટા માનો, કૃષ્ણ કરતાં મોટા માનો, દેવી દેવતા કરતાં મોટો, એની સામે અમને બિલકુલ વાંધો નથી. બાકી અમારા ભગવાન સામે, અમારા દેવી દેવતા સામે, કે અમારા બ્રાહ્મણો કે સાધુ સામે એક શબ્દ જો ક્યારેક કોઈ બોલ્યો અને આવી બહેનો દીકરીઓને ઊભી કરી અને જો તમે આવા પ્રોગ્રામો કરશો તો અમે પણ પાછા ઘેરે ઘેરે રણચંડી નહીં પણ મહારણચંડી ઘેરે તે બહેનો દીકરીઓને સનાતન ધર્મમાંથી કાઢશો અને એક વખત તમારા છઠ્ઠીના ધાવડ કઢાવીને રહેશો. આ તમારો ધર્મ જ નથી, આવો ધર્મ હોય જ નહીં. તમે તમારે કરતા તો વિધર્મીઓ કરોડો વખત હારા. આ તમે સહધર્મીઓ આવી અને સનાતન ધર્મને તો વિશ્વ અત્યારે આપણો જે ધર્મ છે એને આખું વિશ્વ વખાણે છે કે સનાતન ધર્મની નોંધ લેવાય. તમારો સ્વામિનારાયણ ધર્મનો તો 200 વર્ષ 250 વર્ષ જૂનો છે અને એ સંપ્રદાય છે. તોય તમે એટલા બધા ભણકા ફૂકો એ બંધ કરો, નહીંતર આવનારા દિવસોમાં જોયા છે કે થઈ જાય. જય હિન્દ, જય મહાદેવ, જય કૃષ્ણ, જય હનુમાન.